વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। બાળક જન્મતાની સાથે જ કયા પ્રકારની ટેલેન્ટ સાથે જન્મ્યું છે અને કયા ક્ષેત્રમાં તે વિકાસ કરશે તેની અગાઉથી જાણકારી આપતો બોર્ન પર્સનાલિટી ટેસ્ટ હવે અસ્તિત્વમાં આવ્યો છે। અમેરિકન IFB એપ્રુવડ આ ટેસ્ટમાં માત્ર બાળકની ફિંગરપ્રિન્ટ પરથી તેની ક્ષમતા અને ખામીઓ જાણી શકાય છે। બાળક માનસિક વિકલાંગ હોય કે સામાન્ય હોય તેને નર્સરી કે કેજીમાં મૂકતા પહેલા માતા પિતા બાળકનો બોર્ન પર્સનાલિટી ટેસ્ટ કરાવતા જોવા મળ્યા છે। આ ટેસ્ટ હાલ ભારતમાં ખાસ જગ્યાઓએ ઉપલબ્ધ છે। ફિંગરપ્રિન્ટ પરથી બાળકની ક્ષમતાઓ અને ખામીઓ વિશે જણાવતો આ ટેસ્ટ 2 વર્ષની ઉંમરના બાળકથી લઈને ગમે તે ઉંમરની વ્યક્તિ પર થઈ શકે છે। ઇનબોર્ન એબિલિટી એટલે કે તમે જન્મ્યા છો તો તમે શું લઈને આવ્યા છો, એટલે કઈ આવડત છે, કઈ ઇન્ટેલિજન્સી છે, કઈ વર્કિંગ કેપેસિટી છે, કેટલી તમારી કરિયર એબિલિટી છે। આ 4 અગર જાણીએ છીએ તો આપણે એના પ્રમાણે જ એને પહેલાંથી ટ્રેનિંગ આપી શકીએ, એટલે કે ભણવા સાથે બીજી કરિક્યુલમ કઈ કરાવવી, એના સ્વભાવની એપ્સ ખબર પડે છે તો એ સ્વભાવમાં કેટલા ચેન્જીસ લાવવા, એવું હું ચોક્કસ કહીશ કે કદાચ સંપૂર્ણતા તરફ જવું છે તો આના દ્વારા ચોક્કસ જઈ શકાય છે। ફિંગરપ્રિન્ટ રિપોર્ટ પર્સનાલિટીને લાલ, લીલા, વાદળી અને સોનેરી રંગોમાં વહેંચે છે। લાલ રંગ લીડરશિપના ગુણો છે તેમજ અન્ય રંગોની ખાસિયત પ્રમાણે વ્યક્તિત્વ હોવાનો નિષ્કર્ષ દર્શાવાય છે। સ્કેનર એટલી હદ સુધી એપ્રુવડ છે કે જ્યારે ડેડ બોડીની અગર સ્કેન કરવામાં આવે છે ફિંગરપ્રિન્ટ તો નથી સ્કેન થતી, એટલે FBI અપ્રુવડ એ રીતે છે કે સ્કેનર કોઈ બોગસ સ્કેનિંગ નથી, બહુ ટ્રાન્સપરન્સી છે। ફોરેન્સિકમાં જે ટેસ્ટ થતા હોય છે એ બેઝ ઉપર આનું વર્ક છે। રૂપિયા 2500માં થતો આ ટેસ્ટ ખાસ કરીને 16 થી લઈને 24 વર્ષ દરમિયાનના ગાળામાં કારકિર્દી ઘડતરના ગાળામાં વધુ ઉપયોગી છે। ભારતમાં ફિંગરપ્રિન્ટ દ્વારા પર્સનાલિટીનો તાગ મેળવવાનો કોન્સેપ્ટ વિકસી રહ્યો છે, પરંતુ વિદેશમાં આ પ્રકારના ટેસ્ટ સામાન્ય છે। ETV સમાચાર, અમદાવાદ।